નમસ્કાર 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 ભાઈ બહેનો, સ્વાગત છે આપ સૌનું. ચલો ચલો, વેલકમિંગ યુ ઓલ. ચાલો ચલો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ભણવાના છીએ કિંમત નિર્ધારણ, ચોથા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો ભાઈ બહેનો. અને એની જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભાઈ બહેનો, સરસ મજાની. આઈ એમ વેરી મચ ઓફ ઇન મોજ અને યુ આઈ ઓલ્સો. રક્ષાબંધન એડવાન્સમાં ઉજવાઈ ચૂક્યું છે તો તમે જોઈ શકો છો. ઓકે, આજે બાય બાય કરવાનું છે, બટ હજી બાય બાય કરી રહ્યા નથી. હા, કરશું હજી. યસ, હેપી રક્ષાબંધન ટુ ઓલ ઓફ યુ. વધારે ફેર એન્ડ લવલી લગાડી છે? ના, બિલકુલ નહીં. તમને વધારે ફેર એન્ડ લવલી લાગે છે? નહીં. नहीं, मैं नहीं लगाता, હું લગાવર આવું છું બધાને. अपन कॉमर्स वाले टोपी पहनते नहीं, टोपी पहनाते हैं सबको. हाँ चलो, टोपी पहनने का अपन का काम नहीं है, हम अपन का पहना के ना पहनाने का काम है. તો બાય ધ વે, હેપી રક્ષાબંધન ટુ ઓલ ઓફ યુ ભાઈઓ બહેનો. અને સરસ મજાનો રક્ષા નો તહેવાર એ સરસ મજાનો આપણે ઉજવી રહ્યા છીએ. બાય ધ વે, આજે છે ઓણમ. આજનો એક ફટાફટ તમને 2 મિનિટમાં જનરલ નોલેજ કહી દઉં કે બાય ધ વે, બલી નામના એક સરસ મજાના રાજા થઈ ગયા, રાક્ષસ કુળના હતા. આપણે બધા કદાચ પ્રહલાદને ઓળખીતા. હિરણ્યકશિપુ રાક્ષસ હતો અને પ્રહલાદ એનો પુત્ર. પ્રહલાદ છે વિષ્ણુ ભગવાનનો ખૂબ ખૂબ જ સરસ શ્રદ્ધાવાળો ભક્ત હતો. અને ભગવાને પ્રસન્ન થઈને પેલે હિરણ્યકશિપુને નૃસિંહ અવતાર ધારણ કરીને માર્યો હતો. પ્રહલાદના પુત્રનું નામ હતું બાલી. બાલીને બલી સોરી, માફ કરજો. પ્રહલાદજી છે, પ્રહલાદજી તો ભક્ત કહેવાના, ભલે રાક્ષસ કુળમાં હતા છતાં પણ. અને પ્રહલાદજીના પુત્રનું નામ હતું બલિરાજા. બલિરાજા યજ્ઞ કર્યો તો ત્રણેય લોકને જીતવા માટે. અને પછી ઇન્દ્રએ પ્રાર્થના કરી, પ્રભુ આ તો અમારું ઘર લઈ લેશે હે, અને કંઈક કરો પ્લીઝ. એટલે ભગવાન વિષ્ણુ ભગવાન છે વામન અવતાર આવ્યા, બ્રાહ્મણ બન્યા. અને બ્રાહ્મણ બનીને પછી બલિરાજા પાસે વરદાન માંગ્યું, ભાઈ મને 3 પગલા જમીન જોઈએ, બસ દક્ષિણા માંગી. બલિરાજા કે એમ હે 3 પગલા અરે લઈ લ્યો, તંતર જોઈતી હોય એટલે. આખી પૃથ્વી મારી છે, આખી પૃથ્વીના રાજા હતા બલિરાજા, આખી પૃથ્વીના રાજા હતા. એટલે બલિરાજાને એમ કે આ ટીંગુજી મહારાજ છે એ કેટલું હાલવાના છે, ટીંગ ટીંગ ટીંગ, તો પતી જાય હમણાં, મારો યજ્ઞ અત્યારે અટકે છે. પેલો યજ્ઞ જે કરવો તો એ 3 લોક જીતવા માટે. તો વામન બરાબર વામન હતા. ઓકે, તો એમણે એવું કીધું કે ભાઈ આમ નહીં હાલે, બરાબર, હું પેલા મારું શરીર જેટલું છે એટલું મોટું કરી લઉં, પછી 3 પગલા માપું. તો વામન છે વિરાટ થયા, અને એટલા બધા થયા 2 પગલામાં તો આખું બ્રહ્માંડ માપી લીધું, ખતમ. 3જું પગલું ભગવાન કીધું ક્યાં મૂકું ભાઈ? તો બલિરાજા મૂંઝાણા કે મેં 3 પગલાનું વચન આપી દીધું અને આ મહારાજ તો મોટા નીકળ્યા. અમને ખબર પડી ગઈ કે આટલું મોટું સ્વરૂપ તો ભગવાન સિવાય કોઈની તેવ જ નથી. એટલે બલિરાજાએ છેલ્લે બુદ્ધિ વાપરી કે આમ તો હવે કઈ પોગાય એમ છે નહીં, બધું વયું ગયું છે આપણી પાસેથી, ભગવાને 2 પગલામાં બધું કરી લીધું. હકીકતમાં તો એમનું જ હતું બધું. તો બલિરાજાએ શું, ભગવાન 3જું પગલું મારા ઉપર મૂકો, કારણ કે હું તો રહી ગયો છું તમારો થયા વગરનો, મારા ઉપર પગલું મૂકી દો. એટલે ભગવાન આમના જવાબથી બહુ પ્રસન્ન થઈ ગયા, અને ભગવાને એમના બસ પ્રતીક તરીકે એમના માથા પર પગ મૂક્યો. સીધી વાત છે કે પ્રતીક તરીકે મૂક્યો તો મૂક્યો, પણ ભગવાને બલિરાજાને ક્યાં મૂકી દીધા? પાતાળ લોકમાં. કે હાલો બધું રાજ્ય મારું છે, હવે તમારે વહી જવાનું પાતાળમાં. એટલે ઇન્દ્ર રાજા ઉપરનું બધું ટળી ગયું. અને ભગવાન અતિશય પ્રસન્ન થયા બલિરાજા ઉપર કે આટલી બધી સરસ મજાની ભક્તિ, પોતાની જાતને અર્પણ કરી દીધી, આખું બ્રહ્માંડનું રાજ્ય અર્પણ કરી દીધું. જે હમણાં થવું હતું એ ના પડી શકે, એની જ કદે ઉદાવ થાય કરી લ્યો. બલિરાજાને ખબર હતી ભગવાન જ લેવા આવ્યા છે, મારું લય જ લેવા આવ્યા છે. વિચાર કરો, પૃથ્વી ઉપરનું આખું રાજ્ય ભગવાનને દઈ દીધું 1 સેકન્ડમાં, અને પોતે પાતાળ લોકમાં વહી ગયા. અને પછી બલિરાજા પાસે તો વિષ્ણુ ભગવાને કીધું માગો વરદાન. તો બલિરાજા કે એક કામ કરો, તમારે મારા ચોકીદાર બનવું, સિક્યુરિટી ગાર્ડ તમે. ભગવાન કે ઓકે ડન, બરાબર ને, સિક્યુરિટી ગાર્ડ બની ગયા. વિચાર કરો બલિરાજાના. અને બલિરાજાએ બીજું એક વરદાન માંગ્યું, પ્રભુ પૃથ્વીનો હું રાજા તો છું, ભલે અત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે નથી, વર્ષમાં 1 દિવસ મને એવો મોકો આપો કે હું મારો જઈને મારી પ્રજાને મળી શકું, પછી હું પાછું પાત્રમાં વયો જઈશ. તો આજે જે ઓણમ ઉજવાય છે ને, કેરળનો સાઉથ ઇન્ડિયાનો મોસ્ટ ઓફ તહેવાર છે.
તો ઓણમ જે આજે ઉજવાય છે એ માનમાં ઉજવાય છે કે આજના દિવસે બલિરાજા પોતાની પ્રજાને મળવા માટે આવ્યા છે, એના પ્રતીક સ્વરૂપે આજનો સ્વરૂપ ઓણમ. અને બાય ધ વે ત્યાં છે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ પણ એ દિવસે ઉજવાય છે. આજે બોલી બોટ રેસ પણ થાય છે, સ્નેક બોટ જેને કહેવાય, લાંબી લાંબી અણી જેવી હોય. તો આ બધો એ તહેવારનો હિસ્સો છે. આ રીતનું કામ ચાલે છે. ઓકે, તો ધીસ ઇઝ ધીસ. બાકી રક્ષાબંધન વિશે તો તમને ખબર છે, આ ઓણમ વિશે નહોતી ખબર એટલે મેં તમને કહી દીધું. ચાલો આગળ વધીએ. આપણે શું શીખવાના છીએ આજે? આપણે ભાઈઓ બહેનો આજે આપણે શીખવાના છીએ કિંમત નિર્ધારણ. તો કિંમત નિર્ધારણ વિશેની જાણકારી આજે આપણે મેળવ. તમે આજે રક્ષાબંધન ઉજવી લીધી? યસ, મેં ઉજવી લીધી છે રક્ષાબંધન, અને બહુ બધી રક્ષાબંધનો તમને દેખાઈ રહી છે. ઓકે, તો બહુ બધી છે રાખડીઓ. આમાં જરા અક્ષર મોટા કરવા પડશે એટલે તમારી કોમેન્ટ્સ હું દૂરથી પણ વાંચી શકું. ઓકે, હવે રેડી. ચાલો, તો કિંમત નિર્ધારણ આપણે ભણીએ. ચલો, સૌથી પહેલું કિંમત નિર્ધારણ છે શું હકીકતમાં? તો કિંમત નિર્ધારણની સાદી સિમ્પલ વ્યાખ્યા એ છે કે બજારમાં માંગ થાય અને વસ્તુ વેચાય, અથવા જે વસ્તુની આપણે ખરીદ વેચાણ કરીએ છીએ માર્કેટમાં રોજબરોજ અસંખ્ય લાખો કરોડો રૂપિયાની વસ્તુનું ખરીદ વેચાણ રોજ થાય છે માર્કેટમાં. તો એની કિંમત કઈ રીતે નક્કી થતી હશે? આપણને હંમેશા ક્યુરિયોસિટી થાય કે ભાઈ પેકેટમાં ભાવ તો છાપેલા હોય છે, અને હકીકતમાં ભાવ છાપેલા હોય છે, અને પરિણામ શું આવે કે કિંમત નક્કી કોણ કરે? તો કે કિંમત નક્કી કરનારું કોણ હોય? તો કે વેપારી કિંમત નક્કી કરે ને, સ્વાભાવિક છે. આપણને એવું લાગે છે કે વેપારી કિંમત નક્કી કરે છે, પણ એ સાચું નથી. ખાલી વેપારીની તે વડે નથી કે વસ્તુની કિંમત નક્કી કરે, કારણ કે ગ્રાહક બજારનો રાજા છે, હે ને? એટલે એ માટે આપણે ખાસ એ સમજવાનું કે ચીજ વસ્તુ સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. અને જે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય એને આપણે કેવી પ્રોસેસ કહીએ છીએ? કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહીએ છીએ, હે ને? એટલે આપણે માર્કેટમાં જઈએ અને આપણને પ્રાઇસ ટેગ દેખાય. આમ દાખલા ફોર એક્ઝામ્પલ, અમારી સામે સ્પ્રે પડ્યો છે, દેખાય છે ને સ્પ્રે? અને સ્પ્રે મેં દુકાને કીધું તમને આ દેખાઈ રહ્યો છે, બરાબર ને? સ્પ્રે છે, બરાબર ને? સરસ મજાનો પચક પચક આમ થાય છે, જો થાય છે ને, સ્પ્રે થાય છે સરસ મજાનો. એટલે આજે સ્પ્રે માર્યો મેં અને મને ગમી ગયો, સરસ મજાની સ્મેલ પણ આવી. ગ્લાસ ક્લીનર છે ભાઈ બહેનો, આની સરસ ખુશ્બોદાર સુગંધ આવે છે એની. હવે આની ઉપર લખ્યા છે 80 રૂપિયા. કેટલા રૂપિયા લખ્યા છે? 80 રૂપિયા. સીધી વાત છે ને કે દુકાનદારને પૂછીશ કે કેટલા દેવાના, એટલે દુકાનદાર કે જોઈ લો ભાઈ ભાવ 80 રૂપિયા છે, એટલે મેં 80 રૂપિયા કાઢીને આપી દીધા. આ કોન્સેપ્ટના કારણે આપણા મગજમાં શું વિચાર બેસી ગયો છે કે ભાઈ કિંમત નક્કી કરે વેપારી છાપે અને આપણી પાસે ઉઘરાવે. હકીકતમાં વેપારીએ જે 80 રૂપિયા નક્કી કર્યા હોય ને એમાં આપણને ધ્યાનમાં રાખ્યા હોય આના 800 રૂપિયા વેચાયા, આમાં 800 રૂપિયાનું વેચે, અને જો 800 રૂપિયા રાખીને ઓલો વેપારી વેચે તો આપણે બધા લઈએ? ન લઈએ ને, કારણ કે આપણને સીધી ખબર પડે કે આ ન હોય 800 રૂપિયાનો. એટલે ભલે વેપારી છાપે છે, ભલે વેપારી આપણી પાસે ઉઘરાવે છે, છતાં ગ્રાહકની આવકને, ગ્રાહકની ખરીદ શક્તિને ગ્રાહક લેશે કે નહીં લે, બજારમાં હરીફાઈ કેટલી છે, મારી સિવાયના વેચનારા કેટલા છે, આ વસ્તુ અપડેટેડ છે કે આઉટડેટેડ છે, એ બધું જાણવું પડે ને વેપારીએ. ખાલી વેપારી એમ કે મારે એટલો નફો થાય, રાખવાનો 800 રૂપિયા, ધડાધડ એક બોટલે 500 રૂપિયા નફો, એમ ન ભેગું થાય. અને એટલા માટે ખાલી પોતાની ઈચ્છાથી કામ ન કરી શકે, ગ્રાહકોને પણ એને ધ્યાનમાં રાખવા પડે. અને એટલા માટે ખાસ કીધું છે કે બજારમાં જેટલી પણ ચીજ વસ્તુ સેવાઓ છે એની કિંમત શેના આધારે નક્કી થાય? માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય. એને કહેવાય કિંમત નિર્ધારણની પ્રક્રિયા. ઓકે, આપણે જે કિંમત નિર્ધારણની પ્રક્રિયા ભણવાના છીએ એ પૂર્ણ હરીફાઈને ધ્યાનમાં રાખીને. પૂર્ણ હરીફાઈ બોલે તો 6થા ચેપ્ટરમાં આવશે બજાર, એની અંદર તો ત્યારે ભણશું. પણ અત્યારે તો ખાલી એવું સમજી લેવાનું છે કે દરેક દેશમાં ગમે ત્યારે વસ્તુની કિંમત નક્કી થાય તો કઈ રીતે થાય? તો આ એક સિમિલર પ્રોસેસ છે જેનો આપણે લાભ લેવાના છે. દરેક અર્થતંત્રમાં આપણને સમજાવવું છે કે અછત તો હોય ને, ક્યાંય ને ક્યાંય માર્કેટમાં પૂરતા પ્રમાણમાં વસ્તુ ન હોય, ક્યાંય ખૂટતી જ હોય, હે ને? ચેપ્ટર 6 સ્કૂલમાં ચાલી ગયું. ઓ બાપરે, ઓહો, ફાસ્ટ ભણાવતા લાગે પહેલા. ઓકે, આ વસ્તુના ઉત્પાદનમાં વપરાતા છે સાધનોની અછત હોય તો પરિણામ એ આવે કે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનોની તમારે પસંદગી કરવી પડે. મતલબ તમે જે માંગવા ગયા એ બજારમાં નથી, તો એની કંઈક અવેજી વસ્તુ, વૈકલ્પિક વસ્તુ
તમારે છે એ તમારે મેળવી પડે. અને આ સાધનો કઈ રીતે ફાળવવા, આ બધું કઈ રીતે કામ કરવું, એ આપણે કિંમત નિર્ધારણની પ્રક્રિયાના આધારે આપણે સમજી શકીએ. ભાઈ કયું લેવું ને કયું ન લેવું એ એના આધારે આપણે સમજી શકીએ. ઓકે, હવે સામાન્ય રીતે આ ખાસ સમજજો. હવે ઓકે, અમારે તો ચેપ્ટર 9 સુધી પતી ગયું. અલા ભાઈ પાઠ વાંચે છે આયુષી બેટા કે ભણાવે પણ છે? ચેપ્ટર 9 પતી ગયા એટલે 2 ચેપ્ટર બાકી રહ્યા. પછી આખું પર હું ઝીંગાલાલા કરાવવાના છે. હિલાલાલહુ હિલાલાલહુ હિલાલાલ હિલાલાલ હિલાલાલહુ. હે પણ 9 ચેપ્ટર આયુષી 9 ચેપ્ટર ને દીકરા, લખવામાં ભૂલ ની થઈ ને. 9 કઈ રીતે? હાઉ ઇઝ ધીસ પોસિબલ? અરે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલમાં તો ઓછું ભણાવે, અમારે તો 3 ટીચર ભણાવો. બાપ રે, અલા ગજબ છે. હાલો આપણે જ પાછળ છે. જો મિત્રો, ગામ આગળ નીકળી ગયું ને આપણે બધા પાછળ રહી ગયા છે. હાલ જ ને જો ઘડિયાળ કાઢીને હાલો મંડાઈ દઉં. ઉભા તમે મને મોટિવેશન આપ્યું, ઘડિયાળ પહેરવી હતી મારે. હાલો હું ઘડિયાળ કાઢીને મંડાવું. મને નહોતી ખબર, બરાબર ને? બાયું ચડાવાય નહીં, કારણ કે છે જ નહીં. હાલો જરા કાંઈ જોઈએ તો આપણને હંમેશા એવું લાગે કે વેપારી છે અથવા તો ઉત્પાદક છે, એના દ્વારા હંમેશા વસ્તુની કિંમત નક્કી થાય છે. પણ પેઢી કે કંપની છે, ઈચ્છે એટલી કિંમત નક્કી કરી શકે નહીં. કારણ કે એ લોકો જે કિંમત નક્કી કરે એ કિંમત એ લોકો ઈચ્છે જેટલું વેચાણ ન કરીએ. કે હું એમ કહું વસ્તુના ભાવ ડબલ કરી નાખું ને વેચાણ ડબલ થઈ જાય, પોસિબલ નથી. કારણ કે વેચાણ એના હાથમાં નથી, કિંમત એના હાથમાં છે. કિંમતમાં હળી કરે તો વેચાણમાં જે ફેરફાર થાય એને સહન કરવો પડે. કિંમત વધારી દે વેચાણમાં શું થાય? ઘટાડો, એને સહન કરવો પડે. એટલે વેપારીના હાથમાં બધો પ્રોબ્લેમ નથી, બરાબર ને? એટલે જો લખ્યું છે કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી, બરાબર ને? એ કોણ નક્કી કરે? ગ્રાહકો નક્કી કરે. એટલે વેપારીનું કામ શું છે? પુરવઠો લાવવાનો, એટલે છાનમાનો લાવે. ગ્રાહકનું કામ છે માંગ કરવાનું, એટલે માંગ કરે. એટલે એ રીતે માંગ અને પુરવઠો સંયુક્ત રીતે ભેગા થઈને વસ્તુની કિંમત નક્કી કરે છે. અને અહીંયા યાદ રાખજો કે પુરવઠો કોણ લાવે? વેપારી. માંગ કોણ કરે? ગ્રાહક. બે ભેગા થઈને શું નક્કી થાય? કિંમત નક્કી થાય. હે ને? કિંમત નક્કી આપણને કરવામાં આવે છે. ઓકે, હવે માર્શલ દાદાએ આ આખી ઘટનાને સમજવા માટે ભાઈ માંગ અને પુરવઠો છે એ કઈ રીતે બજારની અંદર કામ કરે છે અને કઈ રીતે છે વસ્તુની કિંમત નક્કી કરે છે, એ જરાક સમજવા માટે માર્શલ દાદાએ કાતરનું ઉદાહરણ આપ્યું છે. બરાબર ને? કાતરને હું અહીંયા રહેવા નથી, વિચાર કરો હું અહીંયા કોને રાખવાનો છું, બરાબર ને? મારા શેતાની મગજમાં જે વિચાર આવ્યો છે એને મેં ધ્યાનમાં રાખીને ભાઈઓ બહેનો અહીંયા રાખ્યા છે માર્શલ દાદા, જેમણે છે કિંમત નિર્ધારણનો સિદ્ધાંત સમજાવવા માટે કાતરનું ઉદાહરણ આપ્યું છે અને એમ કીધું છે ભાઈઓ બહેનો કાતરને કાપવા માટે આ કાતરના 2 પાના, ઉપલું પાનું નીચલું પાનું, એકલું પાનું કામ ન કરે, 2 પાના કામ કરે. અભિષેક માર્શલ દાદાની તું તો જય બોલાવે છે. હમણાં માર્શલ દાદા ઉપર હું કાતર ફેરવવાનો છું, જોજો. હા ભાઈઓ બહેનો, ઓકે, હા સમજણ પડી? ધીસ ઇઝ ધીસ, બરાબર? કાતર ફેરવી આપણે. ઓકે, આ તો મેં કાતર એટલા માટે અહીંયા મારી મૂછું કાપી લીધી, કારણ કે બિચારે મૂછું કાપવાનો ટાઈમ નહીં મળ્યો એમને, એટલે મેં જરાક મૂછું ઉપાડી લીધી છે. ફરીવાર જો હજી રહી ગઈ જરાક આપણે સર્વિસ મારી દઈએ. ઓકે, તો આ મૂછો માટે આપણે આ જરાક મેં વાત કરી છે. તો માર્શલ દાદાએ કાતરના 2 પાના દ્વારા માર્શલ દાદાની જ કાપવાના, માર્શલ દાદાની મૂછું કાપી. તો યાદ રાખજો માર્શલ દાદીની મૂછું કાપવા માટે ખાલી કાતરનું ઉપલું પાનું છે, અહીંયા કાતર છે ને, કાતર તો અહીંયા જ છે ને, ખાલી આ ઉપલું પાનું કામ કરી જરૂરી નથી, એટલું પાનું કામ કરવું જોઈએ. ખબર ઓલા કાપડની દુકાનમાં ઓલા કાપડના વેપારી હોય ને, દાખલા તરીકે કાપડ છે. ઓકે, આ કાપડ તમને દેખાય છે કે નહીં? તો આ કાપડ દેખાય છે તો ઓલો વેપારી હોય ને એક વખત આમ ખચુક દઈને કરે, પછી આમ કઈને આમ હાલ્યો જાય, આમ એ કાતર આમ હલાવે નહીં. તમે કદાચ જોયું છે, કપડા લેવા બધા ગયા છે ને ત્યાં એકવાર આમ કરે, આમ કરે. ઓકે, પણ એમાંય 2 પાના જરૂરી છે, ખાલી એકલા પાનાથી જ કામ થાય નહીં. એટલે અહીંયા ખાસ માર્શલ દાદાએ કીધું છે કે કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કામ કરતું નથી. એવું કોઈ દી ન બને ખાલી ઉપલા પાને જ કપાઈ ગયું, ખાલી નીચલા પાને જ કપાઈ ગયું.
બંને પાના જે એમ નહીં લખ્યું કે એવું ન બને કે ઉપલું પાનું કાપવાનું કામ કરે કે નીચલું પાનું સ્થિર રહે અથવા તો અલ્પ સક્રિય બને. એટલે સાદી ભાષામાં એવું ન કહી શકાય કે હેઠલું પાનું જરૂરી નથી ને ઉપલું પાનું જરૂરી નથી. બરાબર, વસ્તુ કાપવાની પ્રક્રિયા માટે બંને પાના ખૂબ 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 જરૂરી છે. કે તને બે પાંખ્યા જોઈએ. ઓકે, તો જેવી રીતે વસ્તુ કાપવા માટે કાતરના બંને પાંખિયા જોઈએ, એવી રીતે વસ્તુની કિંમત નક્કી કરવા માટે પણ માંગ અને પુરવઠો બંને પરિબળો જોઈએ. ઓકે, ક્લિયર થયું ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. ચલો, ક્લિયર? આખડીઓ જરાક. ઓકે, ડન. બીએ ના સર 1 ચેપ્ટર, ગુજરાતી ના સર 2, એસપીસીસી ના 3 ચેપ્ટર બનાવે છે. ઓ ના સર, ઓ ના તો સર જ નથી. ઓ ના એટલે ઓકે, ચાલો તો જોઈએ આગળ. હવે ખાસ અહીંયા વાત કરી, અમુક કિંમતે બજારમાં વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય ને ત્યારે સમતુલા બજારમાં થઈ ગઈ છે એમ કહેવાય. અને આ સમતુલા સમયે અમુક સંજોગો પ્રાપ્ત થાય. આપણે જોઈએ આ સમતુલા ફમતુલા શું છે આ વહીવટ. ઓકે, પહેલા અનુસૂચિ સમજીએ એટલે પછી આકૃતિ વાળો આપણને બધો કોન્સેપ્ટ ખબર પડે. યસ, અનુસૂચિ સમજી લ્યો પહેલા, એટલે એમાં સમતુલા ફમતુલા બધું એક રીતે તમને સમજાવી દઉં. હવે 3 ખાના છે, આપણે દોરવા પડે એમ છે કે આ કિંમતનું, આ પૂર્વ માંગનું અને આ છે પુરવઠાનું. દેખાય છે ને? હવે અહીંયા શું કરવાનું છે, એક પણ આંકડો મોઢે પાકો કરવાનો બિલકુલ નથી. આ ગોખવાની વસ્તુ બિલકુલ નથી. આમાં સમજવાની વસ્તુ છે. કિંમતમાં સતત અને સતત શું થઈ રહ્યો છે? વધારો. તો 10 માંથી 20 માંથી 30 માંથી 40 માંથી 50 તો થઈ ગઈ. હવે માંગ છે, એમાં જો આપણને ખબર છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો કિંમત અને માંગ વચ્ચે જ્યારે વ્યસ્ત સંબંધ હોય તો આપણે અહીંયા કિંમતમાં વધારો કર્યો તો માંગના આંકડામાં શું કરવાનો? ઘટાડો કરી નાખ્યો. ઘટાડો થઈ ગયો, ઘટાડો. અને સિમિલરલી પુરવઠો અહીંયા આપણે દર્શાવીએ છીએ તો આપણને ખબર છે ભાઈઓ બહેનો કે વસ્તુની કિંમતમાં સતત વધારો થાય તો પુરવઠામાં પણ શું કરવાનો? વધારો. ઓકે, તો થઈ ગયો છે. હું મારી ઘરની કદાચ બરાબર ને, હાલ હું ઘરની અનુસૂચિ બનાવું, બરાબર ને, ઈધર બનાવું ઘરની અનુસૂચિ. હે ને, એટલું ઈઝી પડશે. તો અહીં હું લખું છું કિંમત, માંગ, પુરવઠો. ડન. હવે કિંમત હું લખું છું 10, 20, 30, 40 અને 50. હું કિંમતમાં સતત અને સતત વધારો કરતો જાઉં છું. આની જેટલા આંકડા આપણે ઝાઝા ફાઝા કઈ કરવા નથી. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે હું 50 થી લઉં છું, પછી ઘટાડતો જાઉં છું. 50, 40, 30, 20 અને 10. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે મેં માંગ ઘટાડતો ગયો. ઓકે, હવે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે એટલે હું માંગ પુરવઠો વધારતો જાઉં છું. 10, 20, 30, 40 અને 50 થઈ ગયું. खत्म कहानी तो बनी गई. હવે આ સમતુલા ક્યાં આવે? સમતુલા કા બચ્ચા કિધર હે? તો ભાઈ સમતુલામાં એવું કીધું હતું કે જ્યાં જે લેવલે માંગ અને પુરવઠો સરખો થાય, કિધર જ સરખો થાય તો અહીંયા 600 આ પોઈન્ટે સરખો થાય. કઈ કિંમતે માંગ અને પુરવઠો સરખા થયા? कि जिधर 30 रुपया होता है वस्तु का उधर मांग और पुरवठा हरखा थाता है, और जिधर ये सरखा थाता है उधर 30 रुपया होता है. तो 30 रुपये में पेढ़ी को समतुला મળતી है, ऐसा हम बोल सकते हैं. तो मतलब ये मांग અને પુરવઠા હરખા થાતા है तो આકૃતિમાં કિધર કંઈક ભટકા છે, અને જેદી ભટકા છે તેદી આપણે એને બરાબર ને જોઈ લેશું. તો જરાક હવે આ અનુસૂચિના આધારે આપણે દોરીએ આકૃતિ. તો જો આવી અનુસૂચિના આધારે આકૃતિ દોરો તો એક ચોકડી વાળી આકૃતિ મળે. ચોકડી વાળી આકૃતિ મળે એમ થાય સાહેબ વોટ ઇઝ ધીસ? ચોકડી ફાફડાની ડીશ. ઓકે, જરાક નામકરણ કરી નાખીએ એટલે સારું લાગે આપણને. ધીસ ઇઝ એક્સ અક્ષ એન્ડ ધીસ ઇઝ ધ વાય અક્ષ. આપણે અહીંયા દર્શાવ્યું છે કિંમત, અહીંયા આપણે દર્શાવ્યું છે માંગ અને પુરવઠો.
હાલો, યલો કલરની લાઈન દેખાય છે, એ કેવી કઈ રેખા છે? લો ચોપડી. આકૃતિ એક્ઝામમાં પૂછાય જ ને ભાઈ, 5 માર્ક્સનો સવાલ છે. હાલો, યલો કલરની લાઈન કઈ રેખા છે? માંગ રેખા, પુરવઠા રેખા? યલો ડટ્ટી ફેલ્લો. જો કે હું જવાબ તો બોલી ગયો તો ભૂલમાં. કેવી રેખા કહેવાય? માંગ રેખા કહેવાય ને, એટલે હું નામકરણ કરી દઉં છું, ડીડી. હાલો, અને બાકી કઈ વધી હવે? પુરવઠા રેખા, એટલે એસએસ. સોશિયલ સાયન્સ ની સપ્લાય, હા, સપ્લાય. બે બિંદુઓ જ્યાં મળે છે, મને બે રેખા મળે છે, એને આપણે નામ આપ્યું છે સી બિંદુ. બરાબર ને? બાકી અહીંયા આપણે એ બી સી ડી અને ઈ. સિમિલરલી એ બી સી ડી અને ઈ. આવી રીતે આપણે નામ આપી દીધા છે. ઓકે, અમારા સ્કૂલમાં આ ટોપિક ના પડી કાંઈ નહીં, પણ આપણે તો ભણવાનો છે ને. તમે સ્કૂલમાં ના પડી, બધી સ્કૂલમાં ના પડતા નથી. અને ભણવો જરૂરી છે, હે ને? બટ આપણે ભણવો એટલા માટે જરૂરી છે કે તો ખબર પડે આપણને કે કઈ રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે. હું હમણાં તમને સમજાવું, આખી જિંદગી કાયમ લાગે એવી વસ્તુ છે આ કિંમત નિર્ધાર. આટલું ક્લિયર, હે ને? હવે સી બિંદુ જે છે, આ તમને જે દેખાય છે સી બિંદુ, આ સી બિંદુ એ માંગ અને પુરવઠો બે કેવા થાય? સરખા. અને ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે. આ ધીસ ઇઝ ધ બિંદુ ઓફ સમતુલા. પેઢી અહીંયા સમતુલા. સમતુલા એટલે હું કઈ કિંમત સ્થિર થઈ જાય, પેઢીને નો નફો થાય, નો નુકસાન થાય, અથવા તો કિંમતમાં નો વધારો થાય, નો ઘટાડો થાય, કિંમત એકદમ સ્થિર થઈ જાય. અને કિંમત જે સ્થિર થઈ જાય છે એને તો આપણે સમતુલા કહીએ છીએ. ધીસ ઇઝ ધ આકૃતિ we have drawn. ઓકે, તો જરાક એનું એનાલિસિસ જોઈ લે. સૌથી પહેલું કે x ધરી પર માંગ અને પુરવઠો દર્શાવી દીધા છે, આપણે દર્શાવી દીધા છે. અને y ધરી પર આપણે વસ્તુની કિંમત દર્શાવી દીધી છે આપણે. ત્યાર પછી dd, ઓકે, એ માંગ રેખા છે. ss એ પુરવઠા રેખા છે. આપણે નામકરણ ઓલરેડી કરી નાખ્યું છે, અહીંયા એનાલિસિસમાં લખી નાખવાનું છે. ઓકે, હવે આ ખાસ સમજવાનું છે કે જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને આપણે અહીંયા p બિંદુએ છેદે છે, આપણે p બિંદુ મૂકી દેજો ને ભાઈ. we will draw the p બિંદુ. ઓકે, હાલો, p બિંદુ એ એકબીજાને છેદે છે. ઘડી ગણિત શરૂ થઈ જાય, હા, પણ ટેન્શન નહીં લેતા. એ બિંદુ એ કિંમત કેટલા રૂપિયા હોય છે? 30 રૂપિયા. જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય છે, હે ને? અને માંગ અને પુરવઠો કેટલા એકમનો થાય છે? 600. ઓહો, 600 રૂપિયા. કેટલા થાય છે? 600. ઓકે, ઈ 600 એકમ જેટલો જાય છે. ન્યા પેઢી કે કિંમત શું પ્રાપ્ત કરે છે? સમતુલા. કિંમત સમતુલા પ્રાપ્ત કરે એટલે કિંમત કેવી થઈ જાય છે? સ્થિર. એમાં પછી કોઈ ચેન્જ થતો નથી. એટલે બજારમાં એવું તો લગભગ એવું પોસિબલ નથી થતું કે માંગ અને પુરવઠો હરખા થાય ને પેઢી સમતુલા પ્રાપ્ત કરે, હે ને? પણ આપણે એવું સમજી લેવાનું ભાઈ આવું કંઈક થતું છે, રામ જાણ. ઓકે, હાલો, હવે જે તમારે સરસ મજાનું સમજવા જેવું છે એ હું તમને મસ્ત સમજાવી દઉં. 12મા ધોરણ પછી આખી જિંદગી આ તમને કામમાં આવે એવું છે. ઓકે, ચલો સમજી લો કે આપણે 3 વસ્તુ રાખીએ. એક તો વસ્તુની માંગ, ઓકે, વસ્તુની માંગ, પછી પુરવઠો અને કિંમત. ઓકે, આટલું આપણે રાખીએ. હવે ખાસ સમજી લો. ઓકે, તો માંગ, પુરવઠો અને કિંમત, આ વસ્તુની આપણે ખાસ જાણકારી મેળવીએ. બજારમાં હવે જો આ હું તમને શીખવાડતા પહેલા એક સારી વસ્તુ કહી દઉં. આપણને બધાને ખબર છે માંગનો નિયમ. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? હાલો, લેટ મી નો. ઓકે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. હાલો, કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો. તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધતા માંગ ઘટે અને કિંમત વધતા પુરવઠો વધે. આ સાદી બાબતની મને તમને બધાને ખબર છે, પણ અત્યારે 2 મિનિટ માટે આ ભૂલી જવાનું છે. કેમ? કારણ કે આપણે કિંમત અને માંગ, કિંમત અને પુરવઠાનો નહીં, ત્રણેયની એકારો અભ્યાસ કરીએ છીએ. ત્રણેયનો એકારો અભ્યાસ કરીએ છીએ ને, એટલે નિયમ ફિયમ ઘડીક 2 મિનિટ ભૂલી જવાના છે, કારણ કે નહીંતર સમજાશે નહીં, હે ને? ઓકે, ચાલો. બજારમાં માની લઈએ કે વસ્તુની માંગ ઓછી હોય. શું હોય? વસ્તુની માંગ ઓછી છે. બજારમાં ગ્રાહકો કઈ એટલી બધી વસ્તુની માંગ કરતા નથી. એની સામે દુકાનમાં વસ્તુ કે સેવાનો પુરવઠો વધારે છે. કેવો છે? વધારે.
પહેલા તો એમ માની લે કે જો બે સરખા હોય તો કિંમત કેવી હોય? સ્થિર, નથી વધતી નથી ઘટતી. બે સરખા હોય તો કિંમત સ્થિર હોય, નો વધે નો ઘટે. પણ માંગ કેવી હોય? ઓછી. માર્કેટમાં ગ્રાહકો ઓછું માંગતા હોય, મંદી હાલતી હોય, અને દુકાનમાં પુરવઠો બહુ સ્ટોક સપ્લાય ભરીને પડ્યો છે, દુકાનમાં હમે હમાતો નથી, તો વેપારી શું કરશે? એ વસ્તુ વેચવા માટે શું કરે? કિંમતમાં ઘટાડો કરે. અને આ કારણના લીધે બજારમાં કિંમતમાં શું થશે? ઘટાડો થાય ને. ઘટાડો, કારણ કે ઘટાડો કરવો પડે ગ્રાહકોને આકર્ષવા માટે. ગ્રાહકોને આકર્ષવા માટે વેપારી વસ્તુની કિંમતમાં શું કરે? ઘટાડો એવું કરે. હાલો, આ પહેલો સંજોગ છે. બીજા સંજોગમાં તરફ જઈએ. એવુંય બની શકે કે માંગ બજારમાં ખૂબ વધારે પ્રમાણમાં, દિવાળીનો ટાઈમ હોય, વેપારીને પાણી પીવાનો ટાઈમ ન હોય. દિવાળીનો જ્યારે સમય હોય, ખરીદી કરવાનો, ધૂમ ખરીદી ચાલતી હોય, બરાબર ને? ફટાકડા, નવા કપડા, અને બહુ બધી ખરીદી થતી હોય, તો બજારમાં માંગ બહુ હોય પણ એની સામે એટલો બધો પુરવઠો હોય નહીં, એટલે પુરવઠો ઓછો હોય. આ રેમડેસિવિર ઇન્જેક્શનમાં થયું હતું કે લોકો માંગ કરતા હતા કે લાવો ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લાવો, પણ સામે એટલા હતા નહીં. તો એ બધાના ભાવમાં શું થયો? વધારો. તો સીધી વાત છે ને, સાદો નિયમ છે કે તમે માંગ કરો છો પણ એટલું માર્કેટમાં છે નહીં, તો એ વસ્તુની કિંમતમાં શું થાય? વધારો. તો જ્યારે પણ કોઈ વસ્તુના ભાવ વધે તો આ એક કોમન પરિબળ હશે, એ વસ્તુનું ધ્યાન રાખજો. અને જ્યારે વસ્તુના ભાવ ઘટે તો આ બાબત હશે, એ ખાસ સમજવાની, આપણે ધ્યાનમાં લેવાની. તો પડે, સમજણ પડી હે ને? તો માંગ ઓછી અને પુરવઠો વધારે હોય ત્યારે કિંમતમાં શું થાય? ઘટાડો. માંગ વધારે અને પુરવઠો ઓછો હોય ત્યારે કિંમતમાં શું થાય? વધારો. 12માં ત્રીજા ચેપ્ટરમાં નાણું ફુગાવો આપણે જ્યારે ભણશું ત્યારે આવશે, ત્યારે હું તમને સંભળાવીશ કે આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. યાદ રાખજો. ઓકે, હવે જો થાય શું, હું તો ખાલી પહેલું કે માંગ ઓછી છે, પુરવઠો વધારે છે, એટલે વેપારીએ કિંમતમાં શું કર્યો? ઘટાડો. કિંમતમાં ઘટાડો કર્યો એટલે વસ્તુ સસ્તી થઈ. વસ્તુ સસ્તી થઈ એટલે ગ્રાહકોએ માંગમાં શું કર્યો? વધારો. ગ્રાહકો માંગમાં વધારો કરે પણ લોચો શું પડ્યો? ગ્રાહકોએ અચાનક માંગમાં વધારો કરી દીધો, કારણ કે વસ્તુ સસ્તી થઈ હે ને? પણ એની સામે એટલો પુરવઠો પછી વેપારી પર ખૂટી પડ્યો, કારણ કે ગ્રાહકો તૂટી પડ્યા, દુકાનદારો પર પુરવઠો તૂટી પડ્યો. પુરવઠો તૂટ્યો એટલે કિંમતમાં શું થયો? વધારો. વસ્તુ મોંઘી બની એટલે ગ્રાહકોએ માંગમાં શું કર્યો? ઘટાડો. ગ્રાહકોએ માંગમાં ઘટાડો કર્યો એટલે ઓલા દુકાનદારોએ પુરવઠો વધારી દીધો, અને પુરવઠો વધારે કોઈ લેવા વાળું ન આવ્યો એટલે કિંમતમાં શું કરવો પડ્યો? ઘટાડો. કિંમતમાં ઘટાડો કર્યો એટલે માંગ વધી ગઈ, પણ એની સામે એટલો પુરવઠો હતો નહીં, તો શું થયો? કિંમતમાં વધારો. એટલે આમ સતત અને સતત ચક્ર છે, ચાલ્યા કરે, સતત અને સતત. અને ભાવ એડજસ્ટ ઓટોમેટિકલી થયા કરે, ઓટોમેટિકલી એડજસ્ટ થાય ભાવ, હે ને? એટલે આવી રીતનું કામ છે. ક્લિયર થયું? ટમાટાના ભાવ એટલે જ વધ્યા. હા, બિલકુલ. ટમાટાની માંગ વધારે હતી, બરાબર ને? અમારે લાલ ટમેટું, લીલું ટમેટું, મને ભાવે ટમેટું, પોપટને ભાવે ટમેટું, મજા આવે ટમેટું, ખાઉં ટમેટું. હતા નહીં સામે એટલા, તો ટમેટાના ભાવમાં શું થયો? વધારો, હે ને? તો ક્લિયર? સમજ में आ गया? घुस गया भेजे में? ओके. તો આજે ભાઈ બહેનો આપણે માર્શલ આર્ટની મૂછું કાપી, કેવડી મોટી કાતરથી. ઓહો, બિચારા કાઈ નહીં, ઓળવાની ખબર ન પડે. આવડા મોટા ભાભા પાટી થયા તો ના પડી કોઈ એમને? નહીં ને? તો પછી માર્શલ દાદાની જય હો. હજી કાંઈ યાદ રાખજો કે માર્શલ દાદા ગયા નથી. 5મા ચેપ્ટરમાં આવ્યા માનો, બરાબર ને? 5મા ચેપ્ટરમાં પહેલા પાને, 5મા ચેપ્ટરમાં બીજા પાને, 5મા ચેપ્ટરમાં ત્રીજા પાને, 5મા ચેપ્ટરમાં ચોથા પાને, ભાઈઓ બહેનો માર્શલ દાદા છે. ઓકે, યાદ રાખજો. માર્શલ લોઢામાં લીટો, નામ તો આવે જ. આવનારો ક્લાસ ભાઈઓ બહેનો આપણે ભણશું. કઈ ગયા જાતા નહીં, એક સરસ મજાનો વિડીયો દેખાડવાનો છે, મસ્ત મજાનો, જે તમે કોઈ દી જોયો નહીં યુટ્યુબમાં. હું છે તમારે તો રીલું જોવાની હોય ને. ચેપ્ટર નંબર 5 ભણવાના છીએ, ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો.
આ આપણે ભણવાના છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચર ની અંદર. ઓકે, નીકળી નહીં જાવ. અરે હા બિલકુલ, એટલે કોઈ જાતા નહીં, રીલ્સ નહીં બતાવવાનો, બિલકુલ નહીં. એવા ટાઈમ પાસના ધંધા નહીં આપણે કરતા. ઓકે, એટલે આવક અને ખર્ચના ખ્યાલો જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણવાના છીએ. ઓકે, તો જરાક હું પહેલા મિનિમાઇઝ કરી દઉં અને YouTube કાઢી દઉં અને ચલો આવી જા, કીબોર્ડ આવી જા. ચલો કીબોર્ડ લેવું પડશે મારે. હા હા, આજા બચ્ચા. ને ખલાસી બલાસી તો જોઈ લીધું છે ને, એટલે ખલાસુ બલાસુ નહીં જોવાનું આપણે. હા ભાઈ, હું જ છું ભાઈ. પાસવર્ડની જરૂર નથી ભાઈ, સીધું YouTube મારો ને ભાઈ. હા, આપણા બધાના ભાગ્યમાં હશે તો મળી જશે. યસ, હું જરાક અવાજ વધારી દઉં. ऐ सरजमीन हिंदुस्तान, અવાજ આવે છે, અવાજ આવે છે. निसारों, जाबाजों, शहीदों और मुहाफिजों को सलाम है, सलाम है, सलाम है, जिन्होंने अपनी बहादुरी की कलम से फतह की एक और बेमिसाल तारीख लिख दी. जिन्होंने अपनी बहादुरी की कलम से फतह की एक और बेमिसाल तारीख लिख दी. गवाह है आज भी कारगिल की वो बुलंद चोटियां, जिनको तुमने अपने लहू से सींच कर तिरंगे की आन बान और शान को रोशन कर दिया. जनरल, માફ કરજો. सन 1999 पड़ोसी ભાઈ હાઈ मुल्क ક્વોલિટી पाकिस्तान કરીએ છે ભાઈ. હાઈ ક્વોલિટી પણ લોચો ક્યાં પડશે? હાઈ ક્વોલિટી હશે તો થશે, નકર નહીં થશે. जिस निर्दयता सैनिकों को एलओसी पार कर भारत की सीमा के अंदर भेज दिया. जनरल परवेज मुशर्रफ. ले आवे. जनरल का प्लान सीधा और साफ था. सर्दियों की चरम पर प्रशिक्षित कमांडोज को जिहादी जामा उड़ाकर भारत की सरहद के पार भेजना, वहां पोस्ट और बंकर पर कब्जा करके कश्मीर और लद्दाख को जोड़ती कड़ी को तोड़ना. द्रास सेक्टर की मुश्को घाटी, मारपोला रिज लाइन, कारगिल के आसपास काक्सर, बटालिक सेक्टर, चोर बाटला सेक्टर और सियाचिन के दक्षिण में तुर्तुक पर पाकिस्तानी फौज ने धोखे से अपना कब्जा जमा लिया था. लेफ्टिनेंट सौरभ कालिया की अगुवाई में निकली पेट्रोलिंग पार्टी बड़े रहस्यमय ढंग से गायब हो गई थी. कुछ दिनों के बाद उनका क्षत विक्षत शव पाकिस्तानी सेना ने हमें सौंपा. जिस निर्दयता से उन्हें मारा गया था, प्रशिक्षित पाकिस्तानी फौजियों की ही कुचेष्टा थी. तत्कालीन प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी पड़ोसी देशों के साथ सद्भावना में विश्वास रखते थे और पाकिस्तान के इस छुपकर हमला करने की साजिश से वो अत्यंत क्षुब्ध हो उठे. हम शांति चाहते हैं, ये तो दुनिया ने देखा. अब दुनिया ये देखेगी कि हम शांति की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हैं. लड़ाई के परिणाम के बारे में भी मेरे मन में कोई संदेह नहीं है. हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे.
उन्होंने देश की तीनों सेनाओं को बगैर एक पल गवाए दुश्मन की गोली का जवाब गोलों से देने का आदेश सुनाया। तो भारतीय सेना ने तुरंत एक्शन लेते हुए युद्ध का ऐलान कर दिया। चीफ ऑफ आर्मी स्टाफ जनरल वीपी मलिक के नेतृत्व में लड़ी गई कारगिल जंग अपने आप में सैनिक रणनीति और साहस का एक उदाहरण है। ऑपरेशन का नाम था ऑपरेशन विजय। थल सेना दुश्मन को खदेड़ रही थी, अब आसमान से आग बरसाने की पारी थी। वर्तमान वायुसेना प्रमुख विंग कमांडर बीएस धनोआ कारगिल युद्ध के दौरान फाइटर स्क्वाड्रन के कमांडिंग ऑफिसर थे। स्क्वाड्रन लीडर अजय आहूजा, के नचिकेता और स्क्वाड्रन लीडर रघुनाथ नाम्बियार जैसे दिलेर फाइटर पायलट भी कारगिल के हवाई हमलों में नायक के तौर पर उभरे। नाम दिया गया ऑपरेशन सफेद सागर। इसी दौरान भारतीय नौसेना भी सक्रिय हो उठी। वाइस एडमिरल माधवेंद्र सिंह की अगुवाई में पूर्वी और पश्चिमी बेड़े एकत्रित हुए और तुरंत उत्तरी अरब सागर से कराची बंदरगाह की घेराबंदी कर दी गई। भारतीय नौसेना के इस मिशन का नाम था ऑपरेशन तलवार। इतिहास बदलने जा रहा था। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। और रुख मोड़ दिए तूफानों के, चट्टानों का धूल बनाया है। दुश्मन हमको ना भूलेगा, उसे ऐसा सबक सिखाया है। Joshi on the radio said, after another bunker was captured, my company's success was ये दिल मांगे मोर। चले आंधी चले तूफान उठे, बढ़ता ही रहे तू रुके नहीं। जब तक है फलक, जब तक है ज़मीं, मेरा दिल ये कहे कभी झुके नहीं। लहराए तिरंगा, अगर मुझे अपने खून को साबित करने से पहले मौत आ गई तो कसम से मैं मौत को ही मौत की नींद सुला दूंगा। कारगिल का ये युद्ध भले ही उच्च अधिकारियों की विस्तृत प्लानिंग और रणनीति के अनुसार लड़ा गया, लेकिन इसे जीतने वाले औसत 20 से 25 साल की उम्र के वो नौजवान सैनिक ही थे जो शेरों की तरह दुश्मन पे टूट पड़े। ये वो बेटे थे जिन्हें अपनी माँ के आत्मसम्मान की चिंता अपनी जान से कहीं ज्यादा थी। पूरे विश्व पटल पर भारतीय विजय का डंका बजने लगा। आज हमारा भारत विश्व में एक नई शक्ति बन के उभर रहा है। कारगिल की ये विजय उस नए भारत की नींव का पत्थर है, क्योंकि इस युद्ध में बही खून की हर एक बूंद ने हमारे आज को सींचा है। वही खून प्रेरणा देता है, बढ़ो आगे, मत रुको, पूरी शक्ति सहित निर्भयता से हर असंभव पहाड़ इसी तरह जीत लो। सीने में जो भारत भूमि के प्रति प्रेम है वो पूर्ण प्रज्वलित हो। जब संपूर्ण विश्व के शीर्ष शिखर पर भारत का ध्वज फहराएगा, तब मेरे देशवासियों हर दिन विजय दिवस कहलाएगा। माँ भारती के लिए
बलिदान देने वालों की याद में निर्मित राष्ट्रीय समर स्मारक उन्हें समर्पित है। देश के लिए जीवन लगा देने वाले, जिंदगी खपा देने वाले, जिए भी तो देश के लिए, मरे तो भी देश के लिए, जिए तो भी तिरंगे के लिए, मरे तो भी तिरंगा ओढ़ करके, ऐसे हर किसी को मैं आज नमन करता हूं, प्रणाम करता हूं, आपसे आवाहन करता हूं। आइए मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे 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 मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। और रुख मोड़ दिए तूफानों के चट्टान तिरंगा। તો ભાઈ બહેનો, કારગિલ વિજય દિવસ વયો ગયો તો 31 જુલાઈ. ઓકે, અને જરાક આ વિડીયો આપણા નામે ઉધાર હતો તો મેં તમને જરાક દેખાડી દીધો. યુટ્યુબમાં છે આવું બધું ઘણું, હા, જોવા લાયક. રીલ્સમાંથી ઊંચા આવો ને તો આવો ક્વોલિટી ડેટા તમને મળી રહે. અને આની અંદર એક સૌરવ કાલિયાની ટીમ એ ગયેલી, બિચારા એમના જે હાલ કરેલા, બરાબર, એ જોઈને આપણું લોહી ઉકળી ઉઠે. સાલો આવું તો કેવી નિર્દયી પાકિસ્તાની આર્મી કહેવાય, હે ને? એટલે એ બધું થયેલું, અને ત્યારે આવું સરસ મજાનું યુદ્ધ થયેલું ને એની અંદર આપણા બહુ બધા જવાનો શહીદ થઈ ગયેલા. 100 ઉપર જવાનો આપણા કારગિલમાં શહીદ થઈ ગયેલા. 100 હશે, 1000 હશે, આઈ રિયલી ડોન્ટ નો ધ ફિગર. પણ એ યુદ્ધમાં શહીદ થઈ ગયા, અને ગમે એમ કરીને આપણા દેશને આઝાદી, સોરી, દુશ્મનો સામે એમણે લડત કરી. વિક્રમ બત્રા નામથી તો ફિલ્મ પણ આવી ગઈ ને. અને એવું સરસ કામ થયું. અને કારગિલ વિજય દિવસ આપણે ઉજવીએ છીએ 31 જુલાઈ. ઓલા પાકિસ્તાન વાળી જે બચ્ચા પાર્ટી છે, આપણે એને ધોલાઈ, આપણે એને કરી હતી, ધોલાઈને આપણે યાદ રાખીએ છીએ. અને સરસ મજાનું શહીદ સ્મારક એ પણ ભારત સરકારે છે તૈયાર કર્યું છે એમની યાદ માટે. ઓકે, તો જરાક પોઝિટિવ નોટ ઉપર આપણે જઈએ અને વિદાય લઈએ. આવતીકાલે રક્ષાબંધન છે અને સૌને રક્ષાબંધનની ખૂબ હાર્દિક શુભકામનાઓ, બરાબર ને? અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં સોમવારે. વળી પાછા આવજો. ટાટા, બાય બાય, સી યા.